લેખનના 200 વર્ષ પૂર્ણ થવા પર સમયો કાર્યક્રમમાં આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું, ભગવાન સ્વામિનારાયણ સાધના અને સેવાની મૂર્તિ. તેમણે લોકોને જીવનના મૂલ્યો સમજાવ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદી તમિલનાડુમાં વિશાળ જનસભાને તેમણે કરી સંબોધિત. કહ્યું, હવે તમિલનાડુને ડીએમકેની કેદમાંથી કરવાનું છે આઝાદ. વિકસિત તમિલનાડુ બનાવવામાં યુવા શક્તિ અને નારી શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળને આપી વિકાસ પરિયોજનાની ભેટ. 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી. પીએમ મોદીએ કહ્યું, આવનારી ચૂંટણી કેરળની દશા દિશા બદલશે. પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. કહ્યું, તેમની વીરતા અને દેશની સ્વતંત્રતા પ્રત્યેનું અખંડ સમર્પણ અનેક ભારતીયો માટે બન્યું પ્રેરણા સ્ત્રોત. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ક્રેડિટ કાર્ડ અને લોન વિતરણ કરવામાં આવ્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા 1,33,000થી વધુ લાભાર્થીઓને ₹203 કરોડથી વધુની લોન આપવામાં આવી. VBG રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યશાળાનું આયોજન. ભાજપ દ્વારા 18,000 ગામના ખેડૂતોને યોજના વિશે અપાશે માહિતી. સાથે જ જિલ્લા કક્ષાએ કાર્યશાળા તેમજ ખેડૂતો અને શ્રમિકો માટે ખાટલા બેઠકોનું કરાશે આયોજન. AAI સંચાલિત એરપોર્ટ્સનું કરવામાં આવ્યું મૂલ્યાંકન. કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ સર્વે અંતર્ગત ટોપ 5માં રાજ્યના 2 એરપોર્ટનો સમાવેશ. વડોદરા અને જામનગરના એરપોર્ટને મળ્યું સ્થાન. પેસેન્જર સેન્ટ્રિક સર્વિસીસ, સેફટી અને કન્વીનિયન્સના આધાર પર કરવામાં આવ્યું રેન્કિંગ. રાજ્યમાં ખેરના લાકડાની ગેરકાયદે કાપણી અને તસ્કરીમાં ઈડીની મોટી કાર્યવાહી. આરોપી મુસ્તાક આદમ અને મોહમ્મદ તાહિરની ગોધરામાંથી ₹11.30 કરોડની સંપત્તિ જપ્ત. વન વિભાગની પૂર્વ મંજૂરી વિના ખેરના લાકડાની કરતા હતા ગેરકાયદેસર કાપણી. પશ્ચિમી પવન ફૂંકાતા બદલાયું વાતાવરણ. બરફની સફેદ ચાદરમાં ઢંકાયા પહાડો. તો મેદાની વિસ્તારમાં વરસાદે વાતાવરણમાં લાવ્યો બદલાવ. તો સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં માવઠાનો માર. રાયપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિતીય T20 મેચ. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગની કરી પસંદગી. ટીમ ઇન્ડિયા 5 મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ.